આગળ વાત કરીએ વલસાડના કાંજણ રણછોડ ગામની ગ્રામસભા એ રણ મેદાન બની। ગ્રામસભામાં સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા। ઉગ્ર બોલાચાલી બાદ ગ્રામજનોએ સરપંચ પતિ સુનિલભાઈ પટેલની ધોલાઈ કરી। વિશ્વ પર્યાવરણ દિનના કાર્યક્રમ દરમિયાન આ હોબાળો સર્જાયો હતો। ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પંથકમાં ચકચાર મચી છે। ગામના વિકાસ કામો અને વહીવટ મુદ્દે રોષે ભરાયેલા ગ્રામજનોની આ નારાજગી સામે આવી। તો વડોદરાના રાવપુરા ટાવર 4 રસ્તા પાસે નજીવી બાબતે બે યુવકો વચ્ચે મારામારી થઈ। યુવકોએ જાહેર રસ્તા પર પાઇપો વડે એકબીજા પર હુમલો કર્યો। ઝઘડાના કારણે જાહેર રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા અને અફરાતફરીનો માહોલ સર્જાયો। પાલિકાના ઇન્ચાર્જ સિટી એન્જિનિયરના ગાર્ડોએ વચ્ચે પડીને યુવકને અલગ કર્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આગળ વાત કરીએ સોશિયલ મીડિયા પર રોલા પાડવા ગાંધીનગરમાં યુવકો ભાન ભૂલ્યા। નોંધે છે કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાનની જીવલેણ સ્ટંટબાજી જોવા મળી। વિડીયોમાં જાણે કોઈ ફિલ્મી સીન હોય તેમ ચાલતી કારનો દરવાજો ખોલીને એક યુવક બહાર ઊભો છે। આ વિડીયોમાં આ યુવાન સિવાય અન્ય કોણ કોણ સવાર હતું તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ કાર પર યુવાનના સીન સપાટાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જરૂરથી જોખમમાં મુકાયા હતા। જો કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત તો તેનું જવાબદાર કોણ? આવા અનેક સવાલો વચ્ચે સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરી અને ઉદાહરણ બેસાડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે, જેથી અન્ય નબીરાઓની અંદર કાયદાનો ડર બેસે। તેઓ સોશિયલ મીડિયા પર ચમકવા આવા સ્ટંટ કરતા પહેલા 100 વખત વિચાર કરે। આગળ વાત કરીએ ગીર સોમનાથની। અહીં જમજીર ધોધમાં યુવાનોની જોખમી છલાંગ સામે આવી છે। જમજીર ધોધમાં અનેક યુવાનોનો જીવ જઈ ચૂક્યો છે। વિડીયો સોશિયલ મીડિયા પર હાલ જે વાયરલ થઈ રહ્યો છે જેમાં જાહેરનામાનો ઉલાળ્યો કરતા આ યુવકો જોવા મળી રહ્યા છે। આવા જોખમી સ્ટંટ એ જીવ લઈ શકે છે। ધોધમાં ન નહાવવા ગીર સોમનાથ કલેક્ટરનું જાહેરનામું છે, તેમ છતાં આ પ્રકારે આવા સ્ટંટ કરવામાં આવે છે। જાહેરનામું હોવા છતાં પણ, પ્રતિબંધ હોવા છતાં પણ આ રીતે નિયમોનો ઉલાળ્યો કરતા આ યુવાનો કેમેરામાં કેદ થયા છે। જમજીર ધોધ પરનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે। આગળ વાત કરીએ રાજકોટની। અહીં મહાનગરપાલિકામાં સત્તા પરિવર્તન બાદ વહીવટી સ્તરે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। મહાનગરપાલિકાના સેક્રેટરી પદે ફરી એકવાર ડોક્ટર હરીશ રૂપારેલિયાની નિમણૂક કરવામાં આવી। નોંધ્ય છે કે ગત ટર્મ દરમિયાન ડોક્ટર રૂપારેલિયાને સેક્રેટરી પદ પરથી હટાવી તેમની જગ્યાએ ધવલ જેસડિયાની નિમણૂક કરવામાં આવી। જોકે નવા શાસકોના આગમન બાદ ડોક્ટર રૂપારેલિયાએ પોતાની કાયમી નિમણૂકનો મુદ્દો રજૂ કરતી અરજી કરી હતી। ત્યારે મેયર ડોક્ટર નેહલ શુક્લના જણાવ્યા અનુસાર જીપીએમસી એક્ટ અને સર્વિસ રૂલ બુકની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ડોક્ટર રૂપારેલિયાની ફરીથી સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આપણે એ પણ જણાવી દઈએ કે ધવલ જેસડિયા દ્વારા મેયર નેહલ શુક્લને જનરલ બોર્ડમાં 3 વખત ગેરહાજર રહેવા પર નોટિસ પાઠવવામાં આવી હતી તેવી ચર્ચાઓ થઈ રહી છે, જેના કારણે તેમને દૂર કરાયા હોવાની ચર્ચા છે। જોકે મેયર નેહલ શુક્લએ હવે સ્પષ્ટતા કરી છે કે તેમને ક્યારેય સત્તાવાર રીતે કોઈ નોટિસ પ્રાપ્ત નથી થઈ। તો સાથે જ જે તે પદાધિકારીઓ ઈચ્છતા હોય છે કે જેમની સાથે ટ્યુનિંગ હોય તેવા અધિકારીની નિમણૂક થાય, પરંતુ અમારા દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે સર્વિસ બુકની રૂલ મુજબ કરવામાં આવ્યો। જે પ્રક્રિયા જીપીએમસી એક્ટમાં દર્શાવેલ છે એ મુજબ એમની અરજી ગ્રાહ્ય રાખીને પ્રક્રિયા દ્વારા એમને પરત લેવામાં આવ્યા છે। કંઈક આપનામાં માહિતી ભૂલ ભરેલી છે। ગઈ વખતના જનરલ બોર્ડમાં મને કોઈ નોટિસ આપવામાં આવેલી નથી કે મારી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી। દરેક વખતે દરેક જેમની જવાબદારી હોય છે એ લોકો સ્વાભાવિક છે કે એમને જેની સાથે ટ્યુનિંગ હોય એવા લોકોને ઈચ્છતા હોય છે, પરંતુ જે સર્વિસ રૂલ છે એને ધ્યાનમાં રાખીને પગલાં લેવાના હોય છે। આગળ વાત કરીએ રાજકોટ મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના તૈયારીઓના દાવા વચ્ચે અમીન માર્ગ પર ડ્રેનેજ શાખાની ટ્રક ખાડામાં ફસાઈ।
અગાઉ ખોદકામ કરાયેલા અને યોગ્ય રીતે પુરાણ ન કરાયેલા ટ્રકના ટાયર જમીનમાં ધસી જતા તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. સ્થાનિકોએ રસ્તાના સમારકામની નબળી ગુણવત્તા અને વારંવાર થતા ખોદકામ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે મેયર નેહલ શુક્લનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું 1.5 દિવસ પહેલા ખાડો પડેલ છે તે જગ્યાએ નળની લાઇન લીકેજ થઈ હતી, જેના કારણે ત્યાં રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જે પ્રકારે કામગીરી થવી જોઈએ તે મુજબની કામગીરી નથી થઈ તે વાસ્તવિકતા છે. ત્યારે સંબંધિત એજન્સીને નોટિસ પાઠવીને કાર્યવાહી હાથ ધરાશે. આરએમસી ના બનાવેલા રસ્તામાં જો આરએમસી નો ટ્રક ફસાઈ જાય તો બીજું આપણે શું અપેક્ષા રાખી? ચોમાસાના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. બધે ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ અને તેને કાયદેસર કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય કઈ રોડનું કામ કરે તો એમાંય ભ્રષ્ટાચાર અને ખાડા ખોદે તો એમાંય ભ્રષ્ટાચાર. હજી રોડ બને ત્યાં બીજા આવીને ખાડા ખોદી જાય અને 3 મહિનાથી આ ખાડા પીડા દે. વળી એને રિપેરિંગ કરવા માટે નવા ટેન્ડર બહાર પડે, એમાં ભ્રષ્ટાચાર કરે. પબ્લિકને હેરાન જ થવાનું છે. રાજકોટના અમીન માર્ગ પર પ્રી મોન્સૂન કામગીરી અર્થે રાજકોટ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઇન છેલ્લા 4 દિવસથી ખોલેલી હતી. અહીંયા રાહદારીઓને કોઈ પણ જાતનું સાઇન બોર્ડ અથવા તો સેફટી માટેના કોઈ બેરિકેટિંગ મારેલા નહોતા. જેને ખાડો ખોદ્યો તે જ ફસાયા છે. રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનનું જે ટ્રક છે એ આ મોટા ખાડામાં ફસાયો. જો કોઈ રાહદારી કે અથવા કોઈ વાહન ચાલક આમાં અકસ્માતે કોઈ ગંભીર ઈજા થાય તો તેનો જવાબદાર કોણ? અને ભૂતકાળમાં રાજકોટમાં થયેલું છે. આ માત્ર પ્રશ્ન અમીન માર્ગ પૂરતો નથી. સમગ્ર રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી નામે ચારે બાજુ ગટરો ખોલેલી છે. મેં તુરંત જ એમના કન્સર્ન અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા. એમનું કહેવાનું એમ હતું કે 1.5 દિવસ પહેલા ત્યાં નળની લાઈન લીકેજ હતી એટલે ચરેડો બુયરો તો કાચો છે, એના ઉપર બીજું કાંઈ કર્યું નહોતું, માટે આ ઘટના ઘટી છે. પરંતુ જે કામ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું, એ વાસ્તવિકતા છે. માટે એમને જે કોઈ કન્સર્ન પાર્ટી છે જેમણે આ કામ કર્યું છે એમને નોટિસ આપીને પેનલ્ટી કરવા માટેનું જણાવી દીધું છે.